મારું નામ ને પરિચય આપો। મારું નામ જંકૃત આચાર્ય છે અને હું અમદાવાદ એજ્યુકેશન ગ્રુપમાં હાલ ચીફ એડવાઇઝરની ભૂમિકા જવાબદારી નિભાવી રહ્યો છું। અચ્છા, જે ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને હાલ જે ડીઓ કચેરી દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે, શું માનો છો તમે ખાસ કરીને આ સર્વેને? આ સર્વે અમારા માટે સ્વીકાર્ય છે। અમે પ્રશંસનીય પગલું સરકાર દ્વારા આ થઈ રહ્યું છે એવું એમને સ્વીકારીએ છીએ અને એમને સહર્ષ વધાવવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત હતા। પણ એની સાથે સાથે જેવું કે અમારા વિજયભાઈ સાહેબે કીધું, ચેરપર્સને, કે સૌથી પહેલી જરૂરિયાત એવા ક્લાસીસ, ક્વોલિટેટિવ ક્લાસીસ A ગ્રેડ, B ગ્રેડ, C ગ્રેડ આપી અને એ ચલાવવાને લાયક છે કે નહીં એ નક્કી કરવું યોગ્ય વધારે રહેશે। નહીં કે ઉપર છલ્લું ક્યાંય અકસ્માત થાય અને સરકાર સફાળી જાગે અને ફાયર સેફટીના મામલે એ લોકોએ ચોપડે કામ કરીને લોકોને બતાવવું પડે એવી ફરજના ભાગરૂપે થઈ રહ્યું છે, એ યોગ્ય નથી લાગતું। તમને લાગે છે કે 2 મહિના થવા છતાં પણ સર્વે ચાલી રહ્યો છે અને કામગીરી પર ધીમી થઈ? સુરતની અંદર જ્યારે સૌથી પહેલો બનાવ બન્યો ત્યારે સુરત કોર્પોરેશન જાગ્યું, ત્યાં સુધી અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ, ડીઓ બધા ઊંઘતા હતા। હાલમાં જ અઠવાડિયા પહેલા જે જીવરાજ પાર્ક ખાતે ઘટના બની એને પગલે ફરીથી શિક્ષણ મંત્રીએ આ બાબતે ડીઓ ઓફિસને દોડતા કર્યા। તો પરાણે સરકારે શિક્ષણ મંત્રીએ અધિકારીઓને દોડાવવા પડે છે। અધિકારીઓ માત્ર કાગળ ઉપર માહિતી એકઠી કરી અને જમા કરાવે છે। ખરેખર આ કોઈ ઠોસ કામ થયું હોય એવું દેખાઈ નથી રહ્યું અને હજી સમય છે। અઠવાડિયા પછી આની માટે સરકારે દરેક ક્લાસીસને જ્યાં પણ સર્વે કર્યો છે ત્યાં એમની વ્યવસ્થામાં શું ઉણપ છે એનું પણ એક સર્ટિફિકેટ આપવું જોઈએ। એમને એ પણ કહેવું જોઈએ કે તમારે ત્યાં હજુ આ ફેસિલિટી છે, એને વધુ સારી રીતે કેવી રીતે એ નિભાવી શકે અને ક્લાસીસ ચલાવવાનું રજીસ્ટ્રેશન પણ આપવું જોઈએ કે કયા સંચાલક કેટલી સુધી શૈક્ષણિક લાયકાત ધરાવતા સંચાલક કે શિક્ષક ક્લાસીસ ચલાવી શકે। ખાલી માત્ર ફાયર સેફટીના ઉપર દોડાદોડ કરી મૂકવાથી પૂરતું કામ નહીં સરે। ઓકે।